સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરાયો છે। યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા છે। હોસ્ટેલનું ઇનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બહાર કાઢવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓની પીજીની હોસ્ટેલમાં 1 મહિનાનું માત્ર 8,000 ફીસ છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી 300 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા। હોસ્ટેલનું ઇનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા। વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલ 1 મહિનાનું માત્ર 8,000 ફીસ છે, જ્યારે યુનિવર્સિટી હોસ્ટેલની 6 મહિનાનું ₹3600 ફીસ છે, જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વીસીને રજૂઆત કરાઈ। મારું નામ ખુશી છે। અમને તકલીફ એ છે કે અમને પહેલાં કહેવામાં આવ્યું હતું, અમે 1 વર્ષ રહેલા હોસ્ટેલમાં અને અમને કહેવામાં આવ્યું રિનોવેશન કરવાનું છે, તો તમે લોકો હોસ્ટેલ ખાલી કરી દો। તો અમને એવું હતું કે 1-2 મહિનામાં થઈ જશે અને વચ્ચે 2 મહિનાનું વેકેશન પણ મળેલું, પણ એમાં એ લોકોએ રિનોવેશન ના કર્યું અને અમને 300 જેટલી છોકરીઓ છે જે બહુ દૂરથી ટ્રાવેલ કરે છે અને ઇવન નવા સ્ટુડન્ટ્સ બી આવવાના છે, જે લોકો એવું વિચારીને આવતા હોય કે અમે યુનિવર્સિટીમાં ભણીશું તો અમને હોસ્ટેલ રહેવા માટે મળશે, પણ એ લોકો બી ક્યાં જાય અને જે ઓલરેડી રહેતા હતા એ સ્ટુડન્ટ્સ ક્યાં જાય? 300 જેટલા જૂના સ્ટુડન્ટ છે અને નવા સ્ટુડન્ટ તો એમનું તો કંઈ છે જ નહીં હમણાં, તો 300 જેટલા જૂના સ્ટુડન્ટ છે, તો હવે એ લોકોને રહેવામાં બહુ પ્રોબ્લેમ થાય છે। અને ઇવન પીજી છે તો બધા સ્ટુડન્ટ પીજી અફોર્ડ નહીં કરી શકતા, તો એ લોકોએ પહેલાં એ ક્વેશ્ચન વિચારવો જોઈએ, ઇવન છોકરીઓ માટે તો પહેલાં જ વિચારવું જોઈએ। તો શું માંગ છે? અમારી માંગ એ છે કે અમને એમના ઓપ્શનમાં કોઈ પીજી કાં તો કોઈ એવી હોસ્ટેલ પ્રોવાઈડ કરવામાં આવે જેટલું અમે પહેલાં જ જેટલા ભરતા હતા ફીસ એટલી જ ફીસમાં। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।